હાલો જય શ્રી કૃષ્ણ. પોગાડ દીધા લગ્નમાં એમ ને નરવા છો ને. અમે બાપા કાલે રાતે 2 વાગે પોગ્યા. એમાં એવું હતું કે અમે પોકત તો રોંઢે પણ આ બસો છે ને કેટલી સુકાઈ ગઈ. એક તો ગામમાં વાહન મળે ધાયરા. એમાં મારા સંજયને સુરતવાળાને એમ થાય ને કેમ્પામાં બેમ્પામાં નથી જવું. છેલ્લે તોય સકડામાં આવવું પડ્યું અમારે. અડધા સુધી સકડામાં પછી ઓલી ટોલી ન થતી 5 ની એમાં બેઠા ને અહીંથી ઓલો બોલેરો લઈને તેડવા આવ્યો મગન થાય છોકરો. પોગ્યા 2 વાગે રખડતા તઈ હું ના રે ના વાહે ગઈ હતી ઓલા ભીમજી કાકા ન્યા. એ નથી આવી નહીં શાંતું બધ્યું. મેં તો કેદી મળશું હાલે પીઠીની વાર મેં જરાક થાપી આવું ત્યાં ગઈ હતી. ના રે ના એકલી કાંઈ નથી આવી. ના રે ના તાર બનેવી આવ્યા છે ને ભાણિયા હું બધા આવ્યા છે. ત્યાર થતી હોય નાની બાઈ તો આપણે શું હોય ત્યાર થવાનું. આ હાડલો સડાયો. હા હું તો તાર સારું છે ને બેન. બહુ સારી છે ને તો વાંધો નહીં. હાડલો તો સારો જ હોય ને એમાં એવું છે. ઓલી મોના નથી અમારે ઓલા અમારા નાના ભાઈ છોકરી મોના લંડન. એ લંડન તો કંજાળ ક્યાં રહેતી હોય. એ મારી છોકરી લંડન નથી એને મોકલાવ્યો છે હાડલો. એ મોના હમણાં લગ્ન કરવા ત્યાં આવ્યો છે. ત્યાં એમાં એવું હતું કે મેં તો ઓલો પેરો મારે એકવાર દીધો હતો ને એ તો અમારે એક હગા છે શોભનાબેન વાખાણી કરીને. તો મને કે વાલી ભાભી તમે છે ને તમારા ભાઈને લગ્ન કરવા જાવ છો ને આવો કાળો હાડલો પહેર. એમાં એવું હતું થોડી કાળી કાળી ભાઈ હતી. એમાં હતો જ ગુલાબી પણ કાળી ભાઈ હતી ને કાળો કબજો કાળો આવતો હતો. એ કે નો સારું લાગે તમારા ભાભી ખોટું લાગી જાય. શોભનાબેન બધી ખબર છે અમારા ભાભીની. હા એમાં એવું છે એ શોભનાબેન છે ને એ બહુ ભલા માણસ છે. એને બધી ખબર છે ને અમારા 2 ભાભીઓ છે ને એની વીતી ગઈ છે ને. એમાં એવું છે પેલા છે ને ઓલા નાથાભાઈ કમલ પાર્કમાં ન રહેતા તે શોભનાબેન પાડોશી હતા. તેને ખબર છે આપણી આ ભાભીઓ કેટલી મોગાળ્યું છે. તો મને કહે કે વાલી ભાભી તમે છે ને આવા કાળા હાડલા પહેરીને જાવ. મેં તો સારું ચાલો શોભનાબેન મારી આખું ખોલ નાખી કાંઈ તો આવડા મોગા સડાવ્યા બોલ. અત્યારે નહીં થોડા દાંત કાઢ્યા ને જય શ્રી કૃષ્ણ ક્યારે બહુ ઓછું બોલે છે. બોલતું નથી. નાથાભાઈ આપણે જોવાનું. નાથાભાઈ બોલે એટલે બહુ થઈ ગયું આપણે. નારે ના રોકાવે બાપા મારે આવતા પગ ભારે થતા હતા. તાર બનાવી થોડા માનતા નહોતા. માંડ સંજય મનાવ્યા. નારે ના એટલું આમંત્રણ હોય તો આપણે શું આવીએ અહીંયા. આ તો ઠીક હવે માણસ શ્રમ આપણે નાથાભાઈનું જોવાનું હોય ને એટલે આવ્યા બધા આખું ઘર આવ્યા. બાકી મારા સંજયના લગ્ન થાય ને એનો નાથાભાઈનો એક છોકરો ક્યાંયથી આવ્યો નથી. નતર ત્યાં કઈ નહોતા કે સુરત કે બધે. મારો છોકરો સુરતથી આવ્યો. નાથાભાઈ છોકરો હું અમરેલી હીરા ગણતો તો તો આવ્યા નહોતા. પણ આ તો ઠીક હવે જવું પડે ને. સારું હાલ બેન અંદર જઈએ હવે પીઠી જો ગાવા મીડા લાગે હાલ. એ ભાઈ ફઈ અહીંયા છે તમારે તમે આગળ બેહો ને ગૌઠી ફઈને હું છે ને વાનામાં બેહવાનું. અમે નો હાર્યું લાગી હવે તમે નાનું હાર્યું લાગો વાનો વણતું હોય ને અમે તો બહુ વારા લઈ લીધા તમારે બેહો તમે. વીટીનો વારો ફઈ નો જોઈ ને. હા ફઈ હમણાં વીટી પહેરાવશે પણ છે ને આમ જો બોલતું નહીં પાછું તમે કઈ. એમાં એવું છે મારા નાથાભાઈ મેં કીધું તું અમારા સંજયનો ફોન આવ્યો તો બા આપણે વીટી કરાવી છે એમ. તો મેં કીધું ભાઈ તારે પોહણ હોય તો આપણે કરાવશું. તે નાથાભાઈ મેં ફોન કર્યો. નાથાભાઈ કે બેન અત્યારે પોહણ ભાવ એટલો મોંઘો છે કાંઈ વીટી કરાવતા નહીં. તમે વીટી કરો છો તો અમારે સામે એટલું ડબલ કરીને દેવું પડે કે નહીં. તો એ કે તમારે કઈ વીટી કરાવી તો ખોટી લેજો કે સાંદીની લેવી તો સાંદીની લેજો. એટલે આપણે બેને સારું રહે. તો આપણે છે ને સાંદીની વીટી લાવ્યા પછી સ્ટેચ્યુ નહીં પાછું હોનાની લીધી નહીં. બાકી મારા સંજય હીરામ કામ તો બહુ થાય મને કીધું પણ નાથાભાઈ ના પાડી. પછી આપણે શું કરવું બરાબર ને. ઉપાડો તમે બાર હાથે નહીં હાલે. ના પેલા ગાતી બોકા કારણ તો કેટલા ગાતા આપણી ઉપાડો ને બેન. ઘાણી પીલે ઘાણી મારે વિપુલ ભાઈ ને પાટે ગાય ગાલમાં રાગ ન થાલતો રે હવે જુએ કોને રાજકુમાર હવે જુએ જીજા જીની વાટુ અમારે રાજુ જીજા વેલે રારે આવો જાગે પણ શેઠા ભાગે ટીંડા ઉપર ઢોની હાલો ખોટું નહીં લાગે ને. ભાઈ વાલા ફુવા નથી ઢીંડા ઉપર ઢોલિયા વગડે હાલો ફોટો પડાવવા વિપુલ આરે બાઈ વગડાવે ઢોલિયા. આ બેઠો ખાંભીને જેમ તમારે વાલો ફુવો. અરે ના જો પગ તો દીખા કરે તો આવું જ પડે ને. સેલો પ્રસંગ છે આપણે ભાભી નો દે પણ નાથાભાઈ નું જોવું પડે. નાથાભાઈ કઈ બહુ ઠીક હવે હું કેવું તમને. હા કાંઈ ત્યાં નથી અમારે ફુવા થોડા માનતા હોતા આવવાનું મેં કેટલા હાથ જોડે પાછા હાલવા સેલો પ્રસંગ છે જવું પડે. હસોડા લગ્ન લેખાને તોય અમને તેડાવ્યા નથી. લગ્ન લેખાને પછી 2 દી પછી કંકોત્રી દેવા આવ્યા. એ આ રૂબરૂ ક્યાં આવ્યા છે પોસ્ટમાં મોકલાવી. એ કે આ ઘરે છે પોસ્ટમાં મોકલાવી. હવે બેનું જ માન માંગે ને ગમે એમ બેનું ગૌડી થાય પણ બાપના ઘરે માન ન માંગે ક્યાં માંગે. પેલો પ્રસંગ છે કોઈ કહેવાય નહીં. હસતા મોટે લગ્ન કાલ સુધી પૂરા છે ને કાલ ભાઈ જાવ નથી રોકાવું. ના રે ના લગ્નમાં થોડું વીલું મોટું કરે આપણે એન્જોય થાય તો આપણા મને ફેર હું હા મી લીધે ગરોળી ઉપાડો. અરે તારે વાલા ફોન નો હોય હવે કૌઠો થઈ ગયો. આ નયન કુમારને ઉપાડો રાજુ કુમારને ઉપાડો નહીં ઉપાડો બોનન કરવાનું ઉપાડો. એટલે નાના કહેવાય એમ ભાઈ આ નો હોય. ક્યાં સોળો પહેરે તોય બસ છે. મુંબઈની મેક્સી પહેરાવો આ જો ને રંજન ચાલો એ વાલા કોઈ બહુટા થઈ જાવ. એ તો મુંબઈ મેક્સી ક્યાંક લઈ આવ્યા હાડલો લઈ દે મુંબઈ નો એકાદો તોય સારું.
ઈ મેક્સી પહેરે આવે હા ભૂંડી નથી લાગતું જે ગૌટાને નો ગવાય એક મિનિટ એ બાલો ફો કરશે એની બુકેલમાં બંધ થાવ રંજન બેન અમાર બહુ છે ન્યા જો તો એ આયા બુડા હું મામી 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 કરતી વાહે છો મામી બોલાવીશ તને એ છે ને આપણી કોઈ કામ કરીને ઊંધ્યું નથી પડી ગયું મામી 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 હાલો અહીંયા થુવાનું આપણે થેલા લ્યો અહીંયા છે ને એની ભાભીઓને ને મામીઓને બધાને કીધું છે બેડ ઉપર આપણે તો બાજુકા વાળા કાકાને હુવાનું ત્યાં પથારી કરી ચાલો અમે ફયું ગબડિયું થઈ જાય ને એટલે એને ઘરમાં ન હુવાનું એને બાજુ વાળા ત્યાં હુવા મોકલે ના ના ભાભી અમારે તો ત્યાં હું એક રાત હું ગમે ત્યાં હુઈ જાય એમાં હું છે અહીંયા ના રે ના હાલ બટા હાલ થેલા ને એવું લઈ લેજો હો હા હા ટાણા હાર આવી જાવ જાન કેટલા વાગે ઉખલવાની તૈયાર આવશો એટલે વચ્ચે નડવી નહીં અમે કોઈને હા હાલ લઈ લે થેલા બધા ક્યાં નહીં ગોતું છું